સર આપણે જે કોઈ અમે બાકીએ કે આપણે કંઈ થયું હોય તો આપણે ખીચમાં હોય કે એને ગમે એ કહી દે પછી આપણે શાંતિથી બે તો આપણે વિચાર આવે કે આપણે ખરાબ કરી દીધું અને આપણે અફસોસ થાય ખોટું થાય એવું લાગે થોડી આ બધી મગજની વસ્તુ છે આપણા મગજમાં અલગ અલગ ભાગ હોય મગજમાં બધાય ભાગો અલગ અલગ કામ કરતા હોય જ્યારે આપણને ખીચ ચડે કે ગુસ્સો થાય ત્યારે શું હોય આપણામાં અલગ પ્રકારની એક ભાવના આવી જાય અને તે મગજ છે બીજું ના વિચારી અને ઝડપી નિર્ણય લઈ લે ટૂંકમાં ભાવના જે હોય એ આપણા મગજ ઉપર હાવી થઈ જાય આપણે ઝડપી નિર્ણય ના લઈએ કે સાચું હું ખોટું હું બોલવું હું કરું અને પરિણામ ના વિચારી શકીએ આપણે કોઈ પણ વસ્તુનું પરિણામ ના વિચારી શકીએ એવી રીતે મગજ કામ કરે અને કંઈક આપણે ખોટું બોલી નાખીએ કોકને મારીએ કે એવું કંઈક ખોટું કામ કરીએ પછી મેં કીધું એમ કે થોડીક વાર પછી તમારો ગુસ્સો શાંત થઈ જાય એટલે જે ઓલું મગજ માથે જે ભાવનાઓનો આમ બોજ બની ગયો તો એ ધીમે ધીમે ઘટતી થાય પછી આપણે વિચારી શકીએ ને એ ભાગ મગજનો સક્રિય બને કે આવું કેમ થયું આવું શા માટે થયું પછી તમને એવો વિચાર આવે કે આ મેં ખોટું કર્યું કા એટલે એનો મતલબ એમ છે કે તમને ગુસ્સો આવે ને ગમે ત્યારે તમે એક કામ કર્યું ખાલી મગજમાં એટલું જ યાદ રાખો શાંતિ રહે શાંતિ રહે શાંતિ રહે જેમ મગજમાં બોલો તમે 10 વાર એવી રીતે જો બોલી શકશો ને તો તમે બધું વિચારી શકશો જો એ નહીં બોલી શક્યા તો તમે ગુસ્સામાં ગમે એ કરી નાખશો આ બધું ઘડીક વારનું હોય ગુસ્સો ઘડીક જ વાર હોય કારણ કે જાજો સમય લગી મગજ ઉપર એ ભાવનાઓ હોય ને એ કંટ્રોલ કરી શકે નહીં હો એટલે શું કરવાનું બા આવું થાય નહીં શાંતિથી શાંતિ રાખો શાંતિ તો ના રાખી શકીએ ડખો થઈ ગયો ખાલી મગજને કહી શકીએ હું શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો એટલી વાર બોલશો ને એટલે મગજ ઉપરમાંથી ઓલી ખીજનો ભાગ ચડ્યો હોય ને એ બધો ઉતરી જાય પછી તમે નિર્ણય લઈ શકશો હવે મારે શું કરવું હો આ બધે